નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સાવરકુંડલા તાલુકાની જેવી મોદી હાઈસ્કૂલ ખાતે ધોરણ 11 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે તત્વજ્ઞાન વિષયના શિક્ષકની અછત લાંબા સમયથી યથાવત રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે। આ વિષયનો અભ્યાસક્રમ અત્યાર સુધી યોગ્ય રીતે ચલાવવામાં આવ્યો નથી અને આવતા દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ અતિ નજીક હોય વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા સર્જાઈ છે। આ અંગે આજે એનએસયુઆઈ અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી સાહિલ શેખે શાળા પ્રિન્સિપલ શ્રીને રૂબરૂ મળી પરિસ્થિતિ અંગે વિસ્તૃત રજૂઆત કરી તેમજ શાળા ટ્રસ્ટી તથા જિલ્લા શિક્ષણાધિકારી અમરેલીને ટેલિફોનિક રીતે માહિતગાર કરીને તાત્કાલિક તત્વજ્ઞાન વિષયના શિક્ષકની ફાળવણી કરવાની માંગણી કરવામાં આવી। એનએસયુઆઈ તરફથી સ્પષ્ટ જણાવાયું કે વિદ્યાર્થીઓને માર્ગદર્શન ન મળવાથી તેમના ભવિષ્યને મોટા પડકારો ઊભા થઈ રહ્યા છે। જો તાત્કાલિક તત્વજ્ઞાન વિષયના શિક્ષકની નિમણૂક ફાળવણી કરીને અભ્યાસક્રમ પૂર્ણ ન કરવામાં આવે તો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને ઉચ્ચ કક્ષાએ પ્રબળ રીતે રજૂ કરવામાં આવશે। એનએસયુઆઈ અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી સાહિલ શેખ દ્વારા જિલ્લા શિક્ષણ તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી સાથે માંગ કરવામાં આવેલ છે। તેમ છતાં જો આ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી બોર્ડની પરીક્ષામાં તત્વજ્ઞાનની પરીક્ષા વિદ્યાર્થીઓ બહિષ્કાર કરવામાં આવશે। રિપોર્ટર સમીર ખોખર, વીજ પડી। એ તો સ્પષ્ટ ને હકીકત છે સાહેબ, જો ઉપરથી તમને શિક્ષક નથી મળ્યા। હવે આ છોકરાઓ છે ઈ 12માની એક્ઝામ બોર્ડ કહેવાય, એ બોર્ડ ની અંદર ફેલ થાશે તો જવાબદારી લેવા માટે તૈયારી કોની? શું કીધું? અને સમજી લો 6 માસિકની એક્ઝામ ગઈ, 6 માસિકની એક્ઝામ કઈ રીતે? પેલું તો જેમનું શિક્ષણ આપ્યું નથી, 6 માસિક પહેલા તમારે કોઈ શિક્ષક હતા નહીં, માનદ વેતનથી રાખેલા તમે 2-3 દિવસ શિક્ષક પરમેનન્ટ છે ઈ તો, પણ એનું આ લોકોને સમજાતું નથી। તમે પૂછો ને, આપણ ભણેલા જ નથી ને સાહેબ, કમલેશ ભાષિક તમે ભણ્યા એમ નહીં। દિવાળીનું સત્ર હોય અગાઉનું પેલું તમે ભણ્યા? મારી વાત તમે સમજો ભાઈ, 3 દિવસથી નથી રાખ્યા, પરમેનન્ટ મેં જૂન મહિનામાં રાખ્યા છે। ઈ તત્વજ્ઞાન ભણાવે છે પણ છોકરાને એવી ફરિયાદ હતી કે ઈ ભણાવે છે એમને સમજાતું નથી એટલે મેં બીજા એક રાખ્યા। પણ તમે ક્વોલિફાઈડ રાખો એટલે જ સાહેબ નથી મળતા, સમજાય ને બાળકો એ પણ સાહેબ નથી મળતા। તત્વજ્ઞાન વિષય એવો છે કે એના શિક્ષકો જ ઓછા હોય છે, જગ્યાઓ ખાલી રહેશે, ભરતીમાં જગ્યાઓ ખાલી રહેશે। આ છોકરાઓ ફેલ થાય, એમની જવાબદારી કોની? ફેલ